ઓમ રાહવે નમઃ. રાહુ મહારાજ એ નવગ્રહની અંદર એ સિંહિકા નામની જે રાક્ષસી, આપણે જેને રક્ત પ્રહલાદને પોતાના ખોળામાં રહીને અગ્નિ સ્નાન કરેલું, એ સિંહિકા નામની જે રાક્ષસી હતી, હિરણ્યકશ્યપની પુત્રી, એમના લગ્ન થયા વિપ્રચિત નામના રાક્ષસ સાથે, અને તેમાંથી જે ઉત્પન્ન થયો પુરુષ તે હતો રાહુ. રાહુ એ સમુદ્ર મંથન જ્યારે થયું ત્યારે અમૃત ઉત્પન્ન થયું. મોહિની સ્વરૂપે ભગવાન વિષ્ણુ પરમાત્મા એ એનું પાન બધાને વેચી રહ્યા છે, અમૃતનું પાન. રાક્ષસોને અલગ આપે અને દેવોને અલગ આપે, કેમ કે રાક્ષસો અમર થઈ જાય તો તકલીફ થઈ જાય. એટલા માટે વિષ્ણુ ભગવાને મોહિની સ્વરૂપ લઈને બધાને પોતાના મોહમાં રાખીને એ કર્મ જ્યારે કર્યું, તે વખતે રાહુ એ ખબર પડી જાય રાહુને કે આમાં કંઈ ગડબડ ગોટાળા થાય છે. આ સ્ત્રી દેવ બાજુ અલગ અલગ કલરનું દ્રવ્ય આપે છે. એટલે રાહુ વિચાર કરે કે આમાં મારે કંઈ રસ્તો. રાહુ એટલે બહુ પાવરફુલ છે. એને વિચાર કરે કે મારે કંઈક આમાં કરવું જોઈએ. એટલે તરત જ એમણે દેવનું સ્વરૂપ લીધું, દેવોની પંથમાં બેસી ગયા અને મોહિની સ્વરૂપે ભગવાન શિવ પરમાત્મા જ્યારે અમૃત પાન એને કરાવે છે તો હાથમાં લીધું ને જેવું અંદર મોઢામાં મૂક્યું, તે સમયે ભગવાન સૂર્ય અને ચંદ્ર એ જોઈ ગયા કે આ તો રાહુ છે. વિષ્ણુ ભગવાનને મોહિની સ્વરૂપને એમણે ઈશારો કર્યો કે આ રાક્ષસ છે, રાહુ છે. એટલે વિષ્ણુ ભગવાન તરત પોતાના સ્વરૂપમાં આવ્યા અને સુદર્શન ચક્રથી રાહુના મસ્તકનો ગળામાંથી વેદ કર્યો, એટલે કે પૂરી કાપી નાખી. પણ અમૃત અંદર જતું રહ્યું હતું, એમાંથી એક બિંદુ નીચે શરીરમાં ગયું, બાકીનું મોઢામાં રહી ગયું. તો એને કારણે ભગવાનના રાહુના બે સ્વરૂપ થયા, રાહુ અને કેતુ. એક રાક્ષસમાંથી બે અમર રાક્ષસ મળ્યા. બે ગ્રહો એવા એકદમ ખતરનાક આવી ગયા કે જેને કારણે તકલીફ ઊભી થઈ. એમ 9 ગ્રહ બન્યા, બાકી 7 જ હતા. તો આ રાહુ ભગવાન જે હતા તેને અમર તત્વ પ્રાપ્ત એટલે ભગવાનના સ્વરૂપે 9 ગ્રહમાં એમને સ્થાન આપવામાં પડ્યું, કેમ કે અમર છે. ઉપરનું મસ્તક ને રાહુ, નીચેનું સ્થાનને ધડ છે, જેને કેતુ કહેવામાં આવે. આ બે ભાગથી વિચારી ગયા. આ રાહુ મહારાજ એ ખૂબ જ પાવરફુલ ગ્રહ છે, અને એ જ્યારે પણ સારા ભાવમાં હોય, એટલે કે 11મા ભાવમાં પડેલો હોય, 3જા ભાવમાં પડેલો હોય, એ લોકોના એના કારક ભાવ છે આ બધા. એમાં જો હોય તો તમને આરામહારી સ્થિતિની પ્રાપ્તિ કરવા માટે ક્યારે કોઈ રોકી નથી શકતું. એકદમ સાહસવાળી વૃત્તિ પ્રાપ્ત કરે, કોઈ ન રોકી શકે. રાહુ 10મા ભાવમાં જો સારી સ્થિતિમાં હોય ને તો કોઈ એને અટકાવી ન શકે. કાર્યક્ષેત્રમાં ગમે એટલા ખરાબ કામ કરીને પણ પોતાનું કાર્ય સિદ્ધ કરી શકે, ખરાબમાં ખરાબ કામ કરી શકે, કોઈ જાતનું કોઈ વસ્તુ નડતી, સારામાં સારું કામ બી તું જ કરી શકે. એવી સ્થિતિ રાહુ આપે છે. રાક્ષસી ગ્રહ છે ને, કોઈને અટકવા ન દે, કોઈને આગળ કપવા જ નથી દે. અને એ જ રાહુ જો 6થા ભાવમાં હોય તો કોઈ શત્રુનો શક્તિ જ નથી કે તમારી સામે આવે. બધા ગભરાય તમારી પાછળ જઈને જ વાત કરે, આગળ કોઈ આવી જ ન શકે. તમારી પાછળ બધું ચર્ચા કરી શકે પણ આગળ આવે તો તકલીફ પડી જાય, એટલો ગભરાયેલો. જ્યારે શત્રુના સ્થાનમાં રાહુ, એ 6થા ભાવમાં રાહુ હોય તો રાહુનું ફળ બહુ વિશેષ છે. પણ એ રાહુ ખરાબ તત્વના ગ્રહ હોવાથી, રાક્ષસી વૃત્તિના હોવાથી, એને જ્યારે આપણે ઉત્તમ કરવા જઈએ, એને જો સારી સ્થિતિ આપવા જોઈએ તો આપણા જીવનમાં ખરાબ સ્થિતિ સૌથી વધી જાય છે. એટલા માટે રાહુના નંગો મોટા ભાગે પહેરવામાં આવતા નથી, કેતુના પણ નંગ પહેરવામાં આવતા. એના માટે એક જ કામ કરવામાં કે શિવની ઉપાસના કરવાની. શિવની ઉપાસના કરો એટલે રાહુ અને કેતુ તમને ખરાબ ફળ આપી શકતા નથી. બાકી કોઈ દેવની તાકાત નથી કે રાહુના માટે તમારું ફળ ઓછું કરી શકે. એક જ શિવ પાસે છે. એની બી સ્ટોરી મેં તમને આગળ કરી છે, તમને યાદ હશે, બરાબર. તો એ રાહુ એ નારદ મુનિથી પ્રભાવિત થઈને માતા પાર્વતી પાસે ગયા, અને સુંદર સ્ત્રી પાર્વતી જેવું કોઈ સુંદર નહીં. એટલે વિચાર કરે હું જો આટલો તાકાતવાર છે તો મને તો આ રત્ન મારું હોય ને, લાસ્તી રત્ન મારું થાય. એટલે પાર્વતી માતાને કહે કે તમે તો અહીંયા આટલી સુંદર સ્ત્રી છે ને આ જોગીની બાજુમાં બેહી રહેલા છે, નામ થાય ને, આ તો અઘોરી છે, ભસ્મ લેપન કરે છે, એનો કોઈ દેખાવ કંઈ સારો છે નહીં. શિવ બાજુમાં હતા, આની બાજુમાં તું બેસીને શું કરે કે તમારી સાથે ચાલતા ને સૂર્યા. માતાજીને ગમે તેવા શબ્દ, ખરાબ વાચનો બોલ્યા, એને કારણે માતાજી ગુસ્સે થઈ ગયા. અને માતાજી ગુસ્સે થયા એટલે માતાજીનો પ્રકોપ થયો. પણ રાહુ તો અમર, કંઈ થાય નહીં ને. વિચાર કરી કે હવે શું, એટલે બાજુમાં માતાજીને ઇશારો કરે કે આ આવું બધું કરે છે, તમે કંઈક બેઠાને યોગ કર્યા કરે, કંઈક કહો ને, બરાબર છે. એટલે ભગવાન શિવ તે જ સમયે તરત પોતાનું ત્રીજું નેત્ર ખોલે છે, અને ભગવાન શિવનું ત્રીજું નેત્ર જેવું ખુલ્યું તો રાહુની પાછળ એ અગ્નિ દોડે છે. રાહુને અતિશય પીડ, કોઈ જગ્યા પર સંતોષ ના હોય, કોઈ જગ્યા પર શાંતિ. ત્રીજું નેત્રનું અગ્નિ એટલે કોઈ વસ્તુ ચાલે નહીં, સર્વશ્રેષ્ઠ તાકાત. પીડાથી પીડાતા રાહુ બધી જગ્યા ફરે પણ કોઈ જગ્યા પર કોઈ રસ્તો ન મળે. અંતે કંટાળીને છેલ્લે ગુરુના ચરણમાં આવ્યા, નારદ મુનિના ચરણમાં આવ્યા. નારદ મુનિએ જેમને શિક્ષા આજ્ઞા કરેલી કે તું જજે ત્યાં સ્ત્રી પાસે. સ્ટોરી બહુ ઘણી લાંબી છે પણ શોર્ટમાં કહી દઉં. એટલે ગુરુનું પાછું ચરણ પકડ્યું. ગુરુ હંમેશા ઉદ્ધાર કરે. નારદ મુનિને ચરણમાં પડ્યા કે હવે તમે મને આમાંથી કે ઉબારો, આ તમે મારા માટે જે કર્યું તે બહુ ખતરનાક વસ્તુ છે, હું હવે કોઈને પીડા આપીશ નહીં. જ્યારે તમે મને રસ્તો આપો ત્યારે ભગવાન રાહુ મહારાજને નારદ મુનિ રસ્તો આપ્યો કે તમે શિવની પાસે જાઓ, ત્યાં મુક્તિ માફી માંગો, એટલે બધું
ત્યારે રાહુ મહારાજને પાછા આશીર્વાદ મળ્યા અને ત્યાર પછી શિવની જે ઉપાસના કરે તેના જીવનમાં રાહુ સૌથી ઓછું ખરાબમાં ખરાબ ફળ પ્રાપ્ત કરાવે. એટલા માટે ભગવાન શિવ પર કોપરાની વાટી કે નારિયેળનું પાણી ચડાવવાનું કે પછી કાળા મગ ચડાવવાથી રાહુ શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત કરાવે છે. એટલે રાહુને વંદન કરવાના. ભગવાન શિવની કાયમી બુધવારના દિવસે વસ્તુ ચડાવવાથી રાહુનો પ્રકોપ ઓછો થઈ જાય છે. ઓમ રાહવે નમઃ. ઓમ મહારુદ્રાય નમઃ.